મોદી સાહેબ માટે આ કહું છું સમબાપા શું ભગત બાપુની મને ગમતી રચના કે મોદી સાહેબ તમે એક અમારો એવો દીવો છો કે તમારા અંજવાળા કાયમના માટે અમને મળતા રહીએ છે ને હજી મળવાના છે કારણ કે બળ્યા કરજે જાકમ જાળ રાખીશ માં કોઈ દી ફૂંક લાગ્યા ની ફાળ દીવા તું બળ્યા કર જાકમ જાળજી તું ફૂંક લાગ્યા ની તો ફાળ રાખે એવા છે જ નહીં બીક કોને કહેવાય ને બીક ને મોદી સાહેબ ને જમીન આસમાન નું આઘું હા ઈ તો તળ ને ફળ બીજી વાત નહીં ઓલા ગોરખોદિયા ઘરી ગયા હિમાલયમાં કાશ્મીરમાં ઘરી ગયા અને જે ઘટના દુઃખદ ઘટના બની અને થોડા સમયમાં એમ તો તરત માયક ઉપર એમને મીડિયા ઉપર આવીને કહી દીધું કે हम छोड़ने वाले नहीं है અને પછી જે કર્યું હમલા વીર બાજે હાક ડમરું શિવ શક્તિ ડાક દેવા દાનવા જીવ દોઈ લાગ્યો મામલો વડલોય બેઠક બજાડી ગણબાર ત્રીજા પોર લગ તરબાર ચોરંગ ઉડ બાટા જૂટ તેગા જાળ બંગળ ત્રુટ હુબક તોપ તાલે હિંક જુજે કોણ જાલે જીક ઢૂંઢે ઢૂંઢ દીતા ડાળ ખળગે રગત બહતી ખાળ દેતા દંત જુમર દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ નમક સરતી કુંડ અને પ્રખતી ભવાની ભ્રેકુંડ સમહર દેગ થંભો સુર હરખે જુલ વરવા ઉર આમાં મજા આવી હોય તો તાળીઓ પાડજો આ ઉધોર છંદ છે ચારણી સાહિત્યનો આવા ઘણા છે હવે બોલિવૂડમાં ઘણા ભાઈ ગવાય છે આજે છંદો પ્રકારના જે ધબધબાટી બતાય એ ગાય ને ગમે એવું ગીત ગાય ને આમ છંદના ઓલામાં તાલમાં એટલે મને ખબર પડી જાય કે કયા છંદનો ઠાઠ છે આ બધા છંદો છે ભુજંગી છંદ એટલે ભુજંગ એટલે નાગ ભુજંગી છંદ હોય તો એ બોલાતો હોય કેવી રીતે બોલાય હાડકેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠા એટલે એની સ્તુતિ સાથે તમને કહું કે નમો વાજ ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રિયમ નેત્ર જાલા જલમ ચંદ બાલમ વિષમ કંઠ માલા ગલે રૂંડ માલમ મીટે સંકટમ બાટ ઘાટમ વિકટમ રટે નામ તો કોટ જો નાગ આયલો જતો એવું લાગે તમને વાહ દો સરસ માયક વગાડો જોરદાર સાઉન્ડ ને બતાવો એકવાર ધવલ સાઉન્ડ ને જોરદાર તાળીથી બતાવો વાહ દોસ્ત મજા આવે છે બોલવાની જો લાગ્યું ને તમને નાગ વયો આ ભુજંગી છે પછી પથ્થરી છંદ આવે પથ્થરી એટલે પાઘડી યુદ્ધનો દાખલા તરીકે ઓપરેશન સિંદૂરમાં આપણી સેના કેવી રીતે લડ્યા તો અડપડે જીક માચિંગ ચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત શીશ પડદે કબંદ ધડ ધડત ખેત મચવાઈ ધંધ લાગ્યું પાઘડી વળતી હોય દરેક આવું આ તો હું ખાલી એક્ઝામ્પલ આમાં તમે આના ઉપર પ્રોગ્રામ કરવો હોય તો હું 2-3 કલાક બોલું બધા છંદ ક્યાં કેમ કહેવાય અને પાછો આમે બધા આમ તો એવા ભાઈ તો સાહેબ તો ભણેલા મુદાન બાપા તો વર્ષોથી એમનો બધો પણ ઓસમાનભાઈ મારી જેમ જ હા અમે બધો હું ગૈરમાંથી નીકળ્યો એ રણમાંથી નીકળ્યા અને તમે બધા સાંભળો છો હા અને મને હું નિહાળે નથી ગયો હું ગીરમાં મારું નેહડું છે કોક દીક આવજો મજા આવે ચશ્મા નંબર વયા જાય સૂટા સિંહ જોવો ને 18 નંબર હોય હરખો દેખાય ને આમ વયો આવતો હોય ને ધીરો ધીરો પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ ઝાડાળો હાલ્યો તો ડુંગરા ટણક નાને હાથીયા મૃગરા ઢુંગ હાલીયા પતિજા માથે લાગીયા કિનારા કિના કારના બાણા ઉહુરી ને ટાળો ગતિ ક્રોધ વાળો કોપ વાળો કાળે નસા મોટ ટાળો ભારત હુંકાર હાંદે બાળ બીકરાળ કાળ વંદો જાણે કાળ ચૂકે નહીં એક ધાપે હાંધિયો શિકાર ધરાળો રસના ઘરે ભૂલતીના ભરે પાસે આ તો ખાલી એક્ઝામ્પલ આપું ચારણી સાહિત્યના બધા છંદો આ છંદ નથી આ સપાખરું ગીત છે ચારણી સાહિત્ય જે બોલિવૂડમાં આવે ને આપણે રેપર આવે ને એમાં ઈ બધા છે આપણું તો બહુ જૂનું છે આ બધું પણ મારે ઈ કેવું હતું તમે ઈ સૂટા હાવજ ને જોવો ને તો 18 નંબર હોય અહીં બેઠો તો 0 થઈ જાય અમદાવાદ બાજુથી 35 વર્ષ પહેલા એક વડીલે મને વાત કરેલી બનેલી ઘટના 35 કે 40 વર્ષની આસપાસનો સમય ઈ વખતે આ લાઈન શો ને બધું નહીં કઈ હાવજ જવા આપણે દેવળિયા પાર્ક ને બધું છે ને આંબડી પાર્ક એવું નહીં કઈ તો એક માળીને અમદાવાદમાં એવું થયું બહુ જાડું શરીર ઈ તો કુદરતી છે હોઈ શકે એટલે એને એમ થયું કે મારે અંતિમ ઈચ્છા છે મર્યા પહેલા સૂતો સિંહ જોવો તો દીકરાઓને તો હોય ને મારા માં છે વૈયા જાય ની પહેલા માં તો માં છે વૈયા જાય ની પહેલા મારે સિંહ એમને દેખાડવો છે તો ટેમ્પામાં બેહારી લઈ આવ્યા 4 વ્હીલમાં એકમાં બેહી જ ન હોગે 40 વર્ષ પહેલા એકુય મોટર બોટરમાં બેહી જ ન હોગે એવું જાડું શરીર ટેમ્પામાં કેવી રીતે સીડ્યા આમ પાટલા રાખ્યા એના ઉપર ટીપડું પાસે પાટલા માથે પકડીને આમ સીડ્યા ત્યાંથી ટીપડા ઉપર ને ત્યાંથી ટેમ્પામાં બેઠા ટેમ્પો સાસણમાં આવ્યો અને હિરણને કાંઠે લઈ ગયા કોકે કીધું કાંઈ ડાલામાં તો હાવજ બેઠો છે એટલે કીધું માડી જરાક સેટે જોઈ લઈએ એટલે જાણકારો કીધું કે ઈ બોલે એવો નથી કઈ ચિંતા અને હાવજ તો હાવજ છે હું હજી કાયમના માટે કહું સિંહ કોઈ દી કોઈને વેડે જ નહીં ઈ તો એને નુકસાન કરે ને પછી વસ્તુ અલગ છે આખી એને હેરાન કર્યો હોય બહુ ને બાકી હાવજ દીપડાનું નક્કી નહીં સમાજમાં ધ્યાન રાખવું
હા હા હા, પાર્ટનર કરવામાં ખાસ. તમારી વડનગર વાળાની પતંગ વડનગર વાળા જ કાપી શકે, અમદાવાદ વાળા કાપે? ઈ તો સીધી જ વાત છે ને. હાવ ઈ જ કાપી શકે. એટલે ઈ દીપડાનું કાંઈ નક્કી નહીં. દીપડા ઘણા માણસ કેવો હોય ખબર? ઘણા માણસ બાવળ જેવા હોય, પોતામાં ફળ ન આવે પણ આંબાના બગીચામાં વાડ્યું થઈને પીડ્યા હોય. આડા જાતા ને નકર હુળો હરવો કાઢ્યો. કોકના બગીચામાં તો ખાવા દે કેરીયું. ઘણા માણસ ખાંડના ડબલા જેવા હોય, હાવ મીઠા મીઠા લાગે પણ અંદર બાક જ પીડી હોય. ભડકો કરે તો ખબર પડે આ હળગાવે છે. એટલે હું કાયમ કહું છું, દુનિયા આવી છે, બહુ મીઠા થાવ પી જાય, બહુ કડવા થાવ થૂકી નાખે, ખોવાઈ જાત ગોતવા નીકળે ને હામાં મળો ધક્કા મારે. એમાં રહેવું છે. હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, અને રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. માણસનું એકનું જ નક્કી નહીં. તમે જુઓ ઘણા માણસ કેવા હોય, કોક કોક કેવા હોય ખબર? તમે જો માણસ જન્મે, માણસની વાત એવી છે, માણસ જન્મે તેને બાળક પેલા નાનું જન્મ હોય તે બેબલું અટાણે તો ઘણા નામ દે, પણ મૂળ બાળક કહીએ આપણે. બાળક કહેવાય, પછી છોકરો, ને પછી જુવાન, ને પછી ભાઈ ને એમ થાય. બરોબર? ઘોડી હોય ને, ઘોડી એને પેલા આ બધાને ખબર છે, પેલા વસેરું પછી ઘોડું. ઊંટ છે ને ભલે 18 વાંકા તોય બોતડું પછી ઊંટ. ભેહ ને પાડી આવે તો પાડી, ખડેલું અને ભેહ. ગધેડું ભલે કહેવાય તોય ખોલકું અને પછી ગધેડું. ગાડર ને ઘેટું હોય ને, ઘેટું એને લવારું કહેવાય અને પછી ઘેટું. બકરીને ગીદડું કહેવાય પછી બકરું. પણ પાડો જન્મે તોય પાડો, મોટો થાય તોય પાડો, ગુજરી જાય તોય પાડો. ઘણા સમાજમાં પાડા નો આળે, નડવા સિવાય ધંધો નહીં હો ભાઈ. બીજું કઈ કામ જ નહીં ભાઈ. કોક ને સારું થાય ને એને હક નો થાય. બોલો, કોક ને સારું થાય ને એને આને ગાડી કેમ છોડાવી છે? હવે એ મહેનત કરીને છોડાવી છે, તારું હાલે તો પૂરું કરીએ. બીજું શું થાય? હવે પાછું હું કે હપ્તા નહીં ભરી શકે, કારણ કે ભટકા છે. અરે તને કાળોતરો કરડે, તું ભટક્યો છો, જેતુનો જન્મ તેતુનો. પણ ખેર, મારે જે આપને કેવું છે એ લઈ આવ્યા એટલે હાવ જ જોવા માટે લઈ આવ્યા ને, માડીને ટેમ્પામાંથી, ટીપણામાંથી વળી એમ જ પાટલામાંથી હેઠા ઉતારીને કીધું કે માડી અહીં ઉભા રહ્યો. આ જાડું શરીર બિચારો માડી, એ તો કુદરતી છે. એટલે ઉભેલા માડી ટેમ્પાનો ટેકે ઉભા અને હેઠા. અને પછી 2 4 5 જણા હતા ત્યાંના જાણકારની આગળ હાલે કે ક્યાંક આમાં હતો, ક્યાંક હોય ને તો માડી જોઈ લઈએ. એ જોતા જોતા થોડોક આગળ વહી ગયા. તમે બધા છેલ્લે ઓડિયન્સ બેઠી ની વાંહે. એટલે એમાં ઓલો ગાંડીગીરના ઈ કરમદીના ઢુવામાં આમ બાજુમાં બેઠેલો, ડાલા મથો. હા હા હા, ડાલા મથો ને 10 હતો મોઢે ને જબરી મૂછા, પોણા 2 હાથનું પૂછો તો વકરેલ વનનો રાજા. ઈ બેઠેલો. એમાં માડી ઓલા ટેમ્પા ટેકે ઉભા હતા ને, એમાંથી જરીક હાલતા થયા. હું જાવ એમ આમ કરીને હાલતે તો હાવજ ને એમ કે આ તો મોટા લાગે છે, કે આ બાજુ ઘા ન કરે. હાવજ આમ કરીને એમ કર્યું. એના બધાય અવાજ મને આવડ્યો. વાહ વાહ. ઈ જયારે મારણ બારણ ખાઈ લીધું હોય ને, ધરાણા હોય ને, પછી હુઈ ગયા હોય ને, પછી હવારમાં વેલા 5 વાગે જાગે ને, એમાં બેલાડ હોય ને, જરાક કહું, બેલાડ એટલે 2 હાવજ, એને બેલાડ કહેવાય. હાવજ છે ને પેલા એકલો હોય ને, અમે તો ખૂબ જોયા બધા, એની હારે જ મોટા થયા. એકલો હોય ને એકલ કહેવાય, 2 હોય ને બેલાડ કહે, 3 હોય ને ત્રેખડો કહે, પછીના ટોળા, 4 નું ટોળું, 5 નું ટોળું, એ બધું ત્યાં ત્રેખડા સુધી હોય. તો બેલાડ હોય ને એમાં અમારે ત્યારે જે બેલાડ અમુક હતા, પડકારો કર્યા વગર ક્યાંય જાય નહીં હો. પડકારો એટલે ઊંકે 3 કિલોમીટરે ઊંકે, પછી 2 કિલોમીટરે ઊંકે, પછી 1 કિલોમીટરે ઊંકે, પછી 1 ખેતરવા ઊંકે. ઘડીક થાય ત્યાં કોકની જોકમાં પડે, બળવું કરતો બે રાડ થાય, હોડકું માર્યું લ્યો. એવા મરદ હાવજ હતા. એવા બધા જમાના પ્રમાણે હાવજી થોડાક ઓલા હાવ તો નથી થઈ ગયા. માણસ એટલું તો કોઈ મૂકે જ નહીં. માણસ એક જ એવું વિચિત્ર છે ઊભો પણ હાલે આડો. તમે જોવો 100 વર્ષ પહેલા મરચું જેટલું તીખું હતું એટલું જ આજ તીખું છે. 100 વર્ષ પહેલા કેરી છે એ મીઠી હતી એટલી જ આજ મીઠી છે. 100 વર્ષ પહેલા લીમડો કડવો હતો એટલો જ આજ કડવો છે. 100 વર્ષમાં મરચાઈ તીખાય મૂકી નથી, કેરીએ ગળપણ મૂક્યું નથી, લીમડાએ કડવાય મૂકી નથી. માણસે ક્યાંક ક્યાંક માણસે મૂકી દીધી એટલે કહે છે જમાનો બગડી ગયો, જમાનો બગડી ગયો, એવું છે. પણ હું બેલાડ તમને મજા આવે છે એટલે પછી હું ઓલી વાત કરી દઉં. 2 હાવજ હોય ને, ધરાણા હોય ને, પછી બેઠા હોય ને, પછી હા ધીરે ધીરે પેલા ગળા ગાજતા એમ કરતા હોય એટલે ખબર પડી જાય આગળ ઊંકવાનું. પછી જે હું કે
એવી રીતે હું કે કોક દી હિરણને કાંઠે કે રાવળને કાંઠે આવો ને રાત રોકાઈજો, તમને આવું સાંભળવા મળે. એવો હાવજ પણ એ ઉઈકો નતો, એને ગાજો આમ ઘરકી કરી થોડીક એમ કર્યું. એમાં ઓલા ડોહીમાં આમ જોઈ ગયા, ઈ ઘરકી કરી ડોહીમાં તો સાંભળી ગયા, પણ ઓલા એના દીકરા જે આવ્યા હતા જોવા વાળા ઈ ત્યાંથી પડદડ ટેમ્પા બાજુ. હવે મુદ્દો ઈ થયો મારે, જે મુદ્દો કેવો હાવજ કોને કહેવાય, જે ડોહીમાં ને ડોક્ટરો નહોતા ચડાવી શકતા ટેમ્પો ઉપર, જે ડોહીમાં ને 5 જણા હાથ બે પકડી ટેકો દઈને પાટલો અને પાટલામાંથી ટીપણું ટીપણામાંથી ટેમ્પામાં ચડતા હતા, એના છોકરા આવ્યા હતા ડોહીમાં ટેમ્પા ઉપર ઉભા હતા. આને હાવજ કહેવાય ભલા માણસ. હાવજા ડાણસી હાકજે હાંભળે પડે વેરી ચણા ગાઢ પોછા. ડોક્ટરો પાસે ગયા એના દીકરા, ઈ કે મારી સડી કેમ ગયા? ડોક્ટરો કે એકચ્યુઅલી ઈ અમારી ડિક્શનરીમાં નથી, તમે કહો તો દવા કરી દઈ. ઈ હાવજ આપણને મળ્યા છે. આખા વર્લ્ડમાં એશિયાટિક સિંહ ક્યાંય નથી. હું અહીંથી તમને કહું છું, બહુ સભાનતાથી કહું છું. આફ્રિકાના જંગલમાં જે છે ને ઈ આપણા જે છે એમાં એમાં ફેર છે, એની ઘોઘર ને બધું તો અભ્યાસ કરે ને ખબર હોય. આ તો વાત નીકળી એટલે મારે મૂળ સાહેબ ને સિંહ બારું વધારે એટલે જ આવે, એનો મોરોય સાહેબ નો એવો જ છે. ઈ હાલે આવતા એટલે જાણે સિંહ વયો આવે ભારતનો. એટલે હું થોડી આ સિંહ ની વાત, સાહેબ સિંહ માટે સંવર્ધન માટે ખૂબ કર્યું છે ઘણું. હા એટલે પણ જો ઈ હાવજ છે ને, તમે જોયો છે, મેં એક વિડીયો જોયેલો, મને પહેલી વાર આમ ગીરમાંથી બહાર નીકળ્યો ને પછી ટીવીમાં મેં વિડીયો જોયો, મને દુખે બહુ થયું. મેં કીધું હાવજના પેટનો નથી, એવું બોલાઈ ગયું મારાથી. હું કામ ખબર, આફ્રિકાના જંગલનો મેં વિડીયો જોયો. 3 શિયાર હાવજ એક ખડેલી સોટ્યા પાડીને, વરહદીની જંગલની ભેહની પાડીને 3 શિયાર હાવજ સોટ્યા અને હામાં તાણે એમાં ખાડું બીજી ભેહું આવી ગઈ એટલે એને મારીને મુકાવી લીધું. તો પાડી પડી હતી, ઊભી થઈને હાલતી થઈ. મેં કીધું અરે હાવજ તને લીએ તને. અહીંયા અમારો ડાલામાં તો પાડો હોય ને, પાડો મોટો, એને એકવાર ગળે ફૂગી જાય ને દહીં નાખે એટલે જીભ નીકળી જાય, 5 મિનિટ પછી ઊભો ન થાય. તમે જુઓ, આ અમારા ગીરના હાવજ છે. ઓલામાં આમાં એટલો ફેર છે. પણ ખેર, મારે તમને ઈ કહેવું છે કે ઈ ગાંડી ગીર છે. એટલે હું ગીરમાંથી આવું છું. આ બધાને મજા આવે છે. હું આપણા સાહિત્યની હું બધી વાતો મારે આપને કરવી છે, પણ હું આ કડી 2 સાંભળજો. મોદી સાહેબ માટે મને ગમે છે. હે મોદી સાહેબ, બળ્યા કરજે જાકમ જાળ, રાખીશ માં કોઈની ફૂંક લાગ્યાની ફાળ. દીવા તું બળ્યા કર જાકમ જાળજી. હવે જોજો, હવે સાંભળજો. તળીએ કેટલું તેલ છે એની કોઈ દી રાખીશ માં તું સંભાળજી. શું કામે? પૂરણ હારો પૂર્યા કરશે, ઓલો પૂરણ હારો પૂર્યા કરશે, તને કાયમ દિવેલ દીન દયાળ. દીવા તું બળ્યા કર જાકમ જાળ. હવે સાંભળજો. લડવા માટે ચારે કોર ઉતરશે કાયમ ધારા કેરા મોટા પાળજી. ચારે બાજુથી હે દીવા, હે મોદી સાહેબ, તમને અંધારાના પાળ કાયમ ઉતરશે ઘેરવા માટે. લડવા અંધારા કેરી કાયમ ફોજો ઉતરશે તારી 100 તરફ વિકરાળજી. પણ બીજાના માટે જે બળે ભાઈ, બીજાના માટે જે બળે એનો કોઈ દી વાંકો થાય નહીં વાળ. દીવા તું બળ્યા કર જાકમ જાળજી. દીવા તું બળ્યા કર જાકમ જાળ, રાખીશ માં કોઈ દી ફૂંક લાગ્યા ની ફાળ. બસ દીવા બળ્યા કરજે. સનાતન માટે કામ કર્યું, સીમાડા માટે કામ કર્યું, ખેડૂતો માટે અને સનાતન ધર્મ, બધાય ધર્મ અને પાછું ભારત આખું, કોઈ પણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાય ફલે ફૂલે અને એના વિદેશમાં પગલા માંડે ત્યાં કોકને ખબર પડે ભારતમાંથી આવે છે, એનું ગૌરવ વધાર્યું છે સાહેબ. અને પહેલી વાર અમેરિકામાં જ્યારે મોદી સાહેબ ગયા અને અમેરિકાના પ્રેસિડેન્ટે એમને એમના માનમાં વ્હાઇટ હાઉસમાં વાળુનું ભોજન રાખેલું. ડિનર કહેવાય ને, ડિનર રાખેલું. સાંભળજો વાત, હું આ હકીકત વાત કહું છું. અને પછી મોદી સાહેબને કીધું કે તમારા માટે અહીંયા 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે, વ્હાઇટ હાઉસમાં ભોજન લેવાનું છે આપણે, અને તમારા માનમાં 20 દેશના પ્રતિનિધિ આવ્યા છે ને આપણે સાથે ભોજન લેવાનું છે, જમવાનું છે. મોદી સાહેબે કીધું કે 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા અને મારા માનમાં તમે વ્હાઇટ હાઉસમાં ભોજન રાખ્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ હું તમારી સાથે આજ ભોજન નહીં લઈ શકું. એનું કારણ એટલું જ છે કે હું જે દેશમાંથી આવું છું એ દેશમાં અત્યારે નવરાત્રી ચાલે છે ને મારે નકોરડા નવરાત્રા છે, એટલે નાળિયેર પાણી સિવાય હું કાંઈ નહીં પીવું. હા હા હા,
એ તાકાત છે અને એ ભગવતીની તાકાત, એ શિવની તાકાત, એ સનાતનની તાકાત, એ તપની તાકાત. તપ હોય ને કોઈ જીતી ન શકે. મનને સ્થિર કરી દે ને. આપણી યોગેશ્વરની પરંપરા, આ યોગી અને કૃષ્ણ યોગેશ્વર, યોગી અને યોગેશ્વરની પરંપરા આપણી છે. એટલે આપણે ત્યાં હજારો વર્ષ જીવતા હતા એના પુરાવા છે. અને એ શું હતું ખબર? મનને સ્થિર કરવું અને શરીરને તોડી નાખવું. આપણી પરંપરા એ હતી. હટાણે આપણે સોફે પડ્યા હોય, શરીર પડ્યું હોય, મન હળિયું કાઢતું હોય, પછી નેત્રોપેથીમાં જઈને ગોળિયું લઈને આમ કરીને ભેળું જ ન થાય. ક્યાંથી થાય? મનને શાંત થવા દેતો થાય ને, ઈ ન થાય. એટલે મારે એક પછી લોક સાહિત્યની જે કાંઈ વાતો આવે હું આપની આગળ કરીશ. પણ મેં જે વખત 370 હટાડી એ વખતે અમારો ચારણી સાહિત્યનો હરિગીત છંદ એમાં મેં મોદી સાહેબને લડાવતા મેં લખેલો, અને મને ઓછો ગાયો એટલે બહુ યાદ ન હોય, એટલે ખાસ સંગીતમાં મને બધા શબ્દો ઉપર ધ્યાન દેજો. પછી મને જે કાંઈ વાત આવશે એ આપના આગળ લોક સાહિત્યની વાતો, દ્વારકા વાળો ફરમાઈશું જે હશે એ વાતો આપના આગળ કરીશ. પણ મને ગમતો આ છંદ સાંભળજો, કડિયું ઉપર ધ્યાન દેજો, શબ્દો ઉપર મજા આવશે. જ્યારે 370 હટાવી ત્યારે મેં લખેલો કે 72 વર્ષો બહુ ફાયદા ઘોર ખોદિયા હાટી રે. હા, ઈકો આપજો થોડું ગાવ ત્યારે. 72 વર્ષો બહુ ફાયદા ઘોર ખોદિયા હાટી રે. તે સિંહ જેવી ચપળતાથી આજ લીધા આટીએ. હિન્દ માતાની હકીકતમાં ઉતારી આરતી. મોદી તને મનવાર છે ભલકાર દેતી ભારતી. જય હો, જય હો. ઘોર ખોદિયા ઘાટીએ. તે સિંહ જેવી ચપળતાથી આજ લીધા હાટીએ. અને તે હિન્દ માતાની હકીકતમાં ઉતારી આરતી. મોદી તને મનવાર છે અને ભલકાર દેતી ભારતી. હવે નીકળી સાંભળજો. સાજી ખમાયું વાહ મોદી વડનગરના વીરલા. હમિંગ બહુ આવે પેલા, હમિંગ આવે, જોઈ લેજો જરા. કલમ તે છે બહુ હતી પૂરી બલા. સે સ્વર્ગ એ સૃષ્ટિ તણુ કશ્મીર થોડો કુદરતી. મોદી તને મનવાર છે ભલકાર દેતી ભારતી. મોદી તને મનવાર છે ભલકાર દેતી ભારતી. જીવન રાખ્યા જોમને. સરદાર શ્યામા મુખર્જી, સુભાષ બાબા સહમતી. મોદી તને મનવાર છે ભલકાર દેતી ભારતી. ભલકાર દેતી ભારતી.
का मृगमत पंकन घम 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 का गुरु का ढोलों का ढमका होवत कम का डम 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 का डमरू का रणतूर रणंगा भैर भंकन गगन जनंगा कहलेसा जय देव शिवेशा हरन कलेसा मगन हमेशा माहे વાતો કરવા માટે આવ્યા છે આપ જેવા બધા સૂક્ષ્મ શ્રોતાઓ જ્યારે સામે બેઠા છો લોક સાહિત્ય એટલે ઝવેરચંદ મેઘાણી એમ કહેતા કે માનું ધાવણ 6 મહિના સુધી બાળકને ગણ કરે છે એટલું લોક સાહિત્ય જીવનમાં ગણ કરે જેને જીવવું છે એના માટે જેને જીવતરમાં જીવવું કેમ આવાય કેમ જાવાય કેમ બેહાય કેમ ઊભું થવાય કેમ મળાય કેમ આહાય કેમ બોલાય કેમ ખાવાય કેમ ખવરાવાય કેમ જીવાય અને કેમ મરાય ઈ શીખવું હોય તો લોક સાહિત્યમાં શીખવા મળે એટલા માટે લોક સાહિત્યના સપાખરા ગીતમાં કવિ એમ કહે છે સનાતન ધર્મ માટે કેવું હોય તો પધારો કાઈ ન હોતા પવન પાણી ઝાડા ઝાડા અહંકાર ભેદ વાણી મંત્ર તંત્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ ધર્મ તંત્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામ હી રામ હોતા કાઈ ન હોતા પવન પાણી ઝાડા ઝાડા અહંકાર ભેદ વાણી મંત્ર તંત્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ ધર્મ તંત્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામ હી રામ હોતા એ દુનિયા नहीं कूड़ो एक ही गोपाल गाया नहीं कूड़ो एक ही गोपाल गाया ઘણી બધી વાતો થઈ છે પણ મને ગમતું ગીત અને આપ બધાએ ખૂબ બધાયું છે
દુનિયાના કોઈ દેશમાં પ્રોગ્રામ હોય, ગરબા હોય કે ડાયરો હોય, મારું આ ગીત બધે ગવાય છે, આપ જાણો છો એટલા માટે. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. આમાં ઘણું બધું બોલી શકાય, પણ દ્વારકાના દેવની વાત જ ન થાય. દ્વારકા, આપણો દ્વારકા વાળો એવો છે, આપણો મહાદેવ ભોળિયો, આપણો ભગવાન રાઘવેન્દ્ર સરકાર. હું તો યુવાનને ઘણીવાર કહું છું બાપા કે આપણા દેશનો યુવાન કેવો હોય. બે યુવાનો 22 વર્ષના રામ અને લક્ષ્મણ વનમાં હોય અને દુનિયાની મહાસત્તા જેની પત્નીનું હરણ કરી જાય. તેથી રામે રાડ્યું નહોતી નાખી કે અયોધ્યાથી જટ સેના મોકલો, અમે બે ભાઈઓ એકલા જંગલમાં શું કરીએ, અહીંયા તો રાક્ષસો જ રાક્ષસો છે, એવું કીધું. જોઈ લેજો ક્યાં હોય તો કે અયોધ્યાથી જટ સેના મોકલો. નહીં, હાહરિયામાં કીધું કે તમારી દીકરીને લઈ ગયા ને આવડું મોટું રજવાડું તમારું જનકપુર અને સેના મોકલો. નહીં, અયોધ્યામાં ન કીધું, હાહરિયામાં ન કીધું. જંગલમાંથી રીછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પાળ બાંધી, પુલ બાંધી, લંકાના ગઢના કાંગરાની સામે જઈને કીધું તું કે રાવણ, તું એક નહીં પણ તારા કુળમાંથી કોઈ સામો આવે ને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો ન કહેવા, રામ ન કહેવા. ભલા માણસ, આ રાઘવેન્દ્ર સરકાર, આ તાકાત હોય. ભગવાન તો છે, પરાત્પર બ્રહ્મ છે, પણ આ દેશનો યુવાન કેવો, વેવલા પાસે કોઈ દી બેહતા નહીં, નબળા ઓહાણી પાસે કોઈ દી બેહવું નહીં. હો કાયર હારા એક નબળો ઓહાણી નહીં હારો. ગમે એમાં આમ થાય છે, આમ થાય છે, શું થઈ જાય, કાંઈ નહીં થાય, બધું આમને માલ છે, તું વયો જાય તોય. હા, નબળાની પાસે કોઈ દી બેહવું નહીં. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખ્યા ભાઈબંધ કરતા એના કરતા ન કરા હારા. हाँ मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामत कर ना खावे. અને કદાચ ભૂલમાં ખરાબ માણસની મિત્રતા થઈ જાય, પરબારો મૂકવો નહીં. અકલ મઠા લોટકા બહુ હોય, એને પરબારો છોડી ન દેવો. અમારો લોક સાહિત્યનો એક દુઓ છે કે હળવે હળવે છાંડીએ. હા, ગોલા હુંદી ગોસડી તો ખાખર હુંદી વાડ. ખરાબ માણસની મિત્ર તો ખાખરાની વાડ જેવી. ખાખરાની વાડ કરો ને એમાં વીસીન પડકાન હરફ ને બધું થાય, કાંટા ન હોય, કઈ કામમાં ન આવે. એ ગાયના નુકસાન કરે. ઈ કે ખરાબ તો કરવું શું કે એને છોડવો કેમ, તો કે હળવે હળવે છાંડીએ, જેમ પાણી છાંડે પાડ. પાણીનો ખૂનો ભર્યો હોય, પાઇટ ભર્યું હોય, હુકાતો હોય, શિયાળામાં ખબર ન પડે નદીમાં કેમ હુકાઈ જાય. એક દી બે દી કોઈ દી ભાડ્યું હુકાતા આપણે હળર જો હુકાય પાણી ન પાડી, એમ ખબર ન પડે ને, એમ ધીરે ધીરે છોડી દેવો, નકર નડે પાછો. હા, આપણા બે પ્રકારના મિત્રો, એક બૂટ જેવા, એક સ્લીપર જેવા.
બૂટ જેવા મિત્રો ગમે એવા ગારામાં ખૂતો તોય ભેળા ઢળડાતા આવે. સ્લીપર જેવા મિત્રો જરાક લેપ્સ્યા નથી, પગમાં નીકળ્યા નથી, તૈયાર જ હોય હાવ. અને કદાચ એની મજબૂરી હોય નીકળી ન શકે તો વાંથી છાંટા ઉડાડે ને ઉડાડે ભલા માણસ. એના કરતા શેઠું રહેવું હાવ. છાંટા ઉડાડ્યા વગર રીએ જ નહીં. એટલા માટે ભગવાન કૃષ્ણની વાત હું કરતો હતો તમને. એને અર્જુનને જ્યારે મસવેદ, કેવો આપણો ભગવાન, મસવેદ કરવા જાઉં તું જ્યારે, કૃષ્ણ એટલે શું? ઘણા તો શું કે કાનુડાની જેમ પ્રેમ કરી લ્યો. લે, હવે પ્રેમ શું છે એ જ ખબર નથી. પ્રેમ ઊંડા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, ઈ તો લોહીથી લખાણા, એને કોક ભેદું જાણે ભૂદરા. ભગવાન કૃષ્ણ જેની મિત્રતા કરે તો ખબર પડે કે મારો મિત્ર સુદામો આવ્યો છે, તો પોતાના કડેથી ખે ભેટનો છૂટી જાય અને હળી કાઢીને ઉગાડા પગે દોડવા માંડે કે આ મારો મિત્ર આવ્યો, મારો ભાઈબંધ આવ્યો. આ ભાઈબંધાઈ કરે તો આવી કરે. અને કૃષ્ણ રાજા બને ને તો હોનાની દ્વારકાનો રાજા હોય, અને ઈ હોનાની દ્વારકાનો રાજા ભગવાન કૃષ્ણ કનૈયો છે. ઈ પોતે જેમ સુખી હોય એટલું આખું એના રાજમાં જે રહેતું હોય પાછું સુખી હોય. એ એવો છે. ઈ વેપારી બને તો નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારવા માટે પણ ઈ એવો તૈયાર થઈ જાય. ઈ વેપારી બને તોય. હવે સાંભળો, ઈ પ્રેમ કરે રાધાને તો રાધા જગતમાં માં તરીકે પૂજાઈ જાય. કૃષ્ણ જેને પ્રેમ કરે એ પૂજાઈ જાય.